પણ હવે વાત આઉટલુક 2023માં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને એલેક્સર ઇક્વિટીઝના ડિરેક્ટર દીપન મહેતા સાથે આપણે આજે વાત કરીશું કે આઉટલુક 2023માં શું રાખવાનું છે. તો દીપન, વેરી વોર્મ વેલકમ અને મેરી ક્રિસમસ ટુ યુ. પણ આપણે જે ક્રિસમસ તો સેલિબ્રેશન કરી રહ્યા છીએ, એક હોલિડે સિઝનમાં આપણે જઈ રહ્યા છીએ, પણ માર્કેટમાં કંઈક આપણે ડિફરન્ટ જ જોઈ રહ્યા છીએ. જ્યારથી આ કોરોનાનું જે ગ્લોબલ કેસીસ આપણે સમાચાર આવ્યા છે ત્યારથી એ જોઈ રહ્યા છીએ કે આપણે લાસ્ટ બે સેશન એક ખાસા એક પ્રેશરમાં રહ્યા છે. પણ શું લાગે છે કે આ એક કન્ટિન્યુ રહી શકે છે આ ટ્રેન્ડ? ગુડ આફ્ટરનૂન પ્રીતિ, અને તમારા શો પર ઇન્વાઇટ કરવા માટે ઘણો આભાર. એન્ડ સીઝન્સ ગ્રીટિંગ્સ ટુ યુ એન્ડ ધ એન્ટાયર CNBC Bajar ટીમ. અને નો ડાઉટ માર્કેટ છેલ્લા એક વીકથી ઘણા પ્રેશરની અંદર છે. Because of Corona, because of US markets, many other factors as well. પણ આ બધું ટેમ્પરરી છે મારા હિસાબે. અને જેમ જેમ કોરોનાના કેસીસ ઓછા થતા જશે ગ્લોબલી, આઈ થિંક યુ વિલ સી કોન્ફિડન્સ કમિંગ બેક. જે મોટા જે પ્રોબ્લેમ બે છે ઇઝ ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ, અને બીજો જે મોટો પ્રોબ્લેમ છે ઇઝ જીઓપોલિટિકલ, જે વોર ચાલી રહી છે. આઈ થિંક લાર્જલી આ બે વસ્તુ ઘણી ખરી ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે. ઇનફેક્ટ ઇન્ડિયન સિનેરીઓમાં તો ઘણું સારું સિચ્યુએશન થઈ રહ્યું છે એઝ ફાર ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ ઇઝ કન્સર્ન. અને મારા ખ્યાલથી આ જે નવી અર્નિંગ સિઝન ચાલુ થશે મિડલ ઓફ જાન્યુઆરીથી, આઈ થિંક ત્યારથી માર્કેટ ટર્ન મારશે. બીકોઝ આઈ થિંક બ્રોડલી કંપની શુડ ડિક્લેર ગુડ રિઝલ્ટ્સ, અને જે ફેસ્ટિવ સિઝન છે એ ઘણી સારી ગઈ છે. સો આઈ એમ વેરી પોઝિટિવ કે આઈ થિંક ઇન નેક્સ્ટ 2-3 વીક્સ ઓર સો આ ટ્રેન્ડ રિવર્સ થઈ જવી જોઈએ. અને એવું કોઈ ખાસ મંદીનું કોઈ કારણ પણ નથી. વોટ ઇઝ મોસ્ટ પ્લીઝિંગ ઇઝ કે જે FIના નંબર્સ આવ્યા છે એ છેલ્લા 2-3 સેશનથી પોઝિટિવ આવ્યા છે. સો દેટ્સ વેરી ગુડ ફોર અવર માર્કેટ્સ. એબ્સોલ્યુટલી. દીપન, અત્યાર સુધી આપણે લાસ્ટ વીકની અગર જો વાત કરીએ તો વી વર ગોઈંગ અહેડ વિથ કે ચલો ગ્લોબલ ઇન્ફ્લેશન છે, રિસેશન આવશે, વી આર બેટર ઓફ. પણ કમ કોવિડ ન્યૂઝ અને આપણે એક માર્કેટમાં એક મેસિવ ચેન્જ જોઈ રહ્યા છે, અને એનાથી એક નર્વસનેસ વધી છે માર્કેટમાં. નોટ દેટ માર્કેટ વર રિએક્ટિંગ, થોડા એક આપણે કન્સોલિડેશન મૂડમાં જોયા હતા. પણ અત્યારે જોઈએ તો આપણે US તરફથી જે GDPના ડેટા આવ્યા છે કે જે જોબલેસ ક્લેમના ડેટા આવ્યા છે એમાં એક થોડો સુધાર જોઈ રહ્યા છે. હવે જ્યારે આપણે 2023માં એન્ટર થવાનું છે, જો સપોઝ આ કોરોનાના ન્યૂઝ ન આવ્યા હોત તો શું તમને લાગે છે કે એક સિચ્યુએશન ડિફરન્ટ હોત? ઓલ્ધો આપણને ખબર હતી કે ચાઇનામાં એક સર્જ આપણે જોઈ રહ્યા હતા, શું એ સિચ્યુએશન ડિફરન્ટ હોત? અને હવે જ્યારે આપણે નવા વર્ષમાં એન્ટર થઈ રહ્યા છે તો કયા માઇન્ડસેટથી એન્ટર થવું જરૂરી છે? જો વેધર કોવિડ વોઝ ધેર, કોવિડ કેસીસ વધારાના કારણે માર્કેટ પર શું અસર પડે છે બધું કહેવાનું બહુ મુશ્કેલ છે. વી હેવ ટુ એક્સેપ્ટ કે માર્કેટમાં આપણે કરેક્શન જોયું છે. મલ્ટી વીક લોસ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે, એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ મૂવ ઓન. અને તમે બજારમાં ઇન્વેસ્ટ કરવાના હોય તો ક્યારે પણ 5-10% કરેક્શન આવી શકે છે. કોઈ કારણ વગર પણ આવી શકે છે, યા તો કોઈ ખાસ કારણ વગર પણ આવી શકે છે. That's just the way the market is per se. પણ જે અંડરલાઇન ટ્રેન્ડ્સ છે, અંડરલાઇન ફંડામેન્ટલ્સ છે ઇકોનોમીની, કોર્પોરેટ અર્નિંગ્સની, એ સુધરી રહી છે, હજી સુધી સ્ટ્રોંગ છે. એટલે એ બેસિસ પર અમે કહી શકીએ કે 2023નું વર્ષ સારું જોવું જોઈએ માર્કેટ્સ માટે. અને કોઈ ખાસ નેગેટિવ ન્યૂઝ નહીં આવે, કોઈ ખાસ એક્સિડન્ટ એઝ વી સે કે મોટું કોઈ કેટાસ્ટ્રોફી જેવું નહીં થાય, તો આઈ થિંક 2023 ઓલ્સો rather 2023 will be a good year for equities. And as the બધા corrections છે, we will soon forget about it. And in fact, if people have money, then this is a good time to buy certain stocks. નહીં તો પૈસા ના પણ હોય તો એટલીસ્ટ SIP તમે ચાલુ રાખશો તો આ જે કરેક્શનમાં જે પણ તમે SIP કરશો that will go a very long way તમારું રિટર્ન્સ ઇમ્પ્રૂવ કરવા માટે. એબ્સોલ્યુટલી. સો ઇફ આપણે સમરાઇઝ કરવું હોય દીપન 2022ને માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ,
તમને ક્યાં સરપ્રાઇઝીસ જોવા મળ્યા? અને આપણે ઓલવેઝ જોયું છે કે માર્કેટમાં આ વખતે આપણે ખાસી એવી વોલ્ટાલિટી જોઈ, પણ એક ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટ્સ પણ જોયા. ઇન્ડાઇસીસ આપણને એક નેક્સ્ટ લેવલ પર જતા જોવા મળ્યા. અને સ્ટોક સ્પેસિફિક આ વર્ષમાં પણ આપણે ખરીદી કરી છે. નેક્સ્ટ 2023માં તમને શું લાગે છે કે કયા જે સરપ્રાઇઝીસ જે આ વર્ષે મળ્યા છે કન્ટિન્યુ થશે? કોઈ ડિફરન્ટ સેક્ટરમાં આપણે ચેન્જ કરવું જોઈએ? કઈ રીતની તમે રણનીતિ રાખીને આગળ ચાલી રહ્યા છો? ધ બિગેસ્ટ સરપ્રાઇઝ 2022 હતું કે આટલા બધા ખરાબ સમાચારોની ડિસ્પાઇટ આટલા ખરાબ સમાચારો આવ્યા, વોર થઈ ગઈ યુરોપમાં, ગ્લોબલ માર્કેટ્સમાં આટલું મોટું કરેક્શન જોયું, ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ્સ આ રીતના જે રીતના વધ્યા છે ગ્લોબલી અને ઇન્ડિયામાં, તે આપણે આટલા શોર્ટ સમયમાં આટલા જલ્દી વધી જાય આપણે જોયું નથી. And despite all of that, આપણું માર્કેટ around the same levels છે. That in itself is a big surprise. અને એનું કારણ છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ ખરીદી રહ્યા છે. અને અંડરલાઇંગ આઈ થિંક ફંડામેન્ટલ્સ, લોંગ ટર્મ ફંડામેન્ટલ્સ આપણા માર્કેટના સારા છે. આઈ થિંક વી શુડ બિલ્ડ ઓન ધીસ ફાઉન્ડેશન. 2022નું જે વર્ષ છે આઈ થિંક ઇટ અ ફાઉન્ડેશનલ યર, જ્યાં ઘણા બધા ઇશ્યુઝ આવ્યા, ઘણા વેરિયેબલ્સ પ્લેમાં આવી ગયા. There was so much of uncertainty, and a uncertainty સિવાય markets are around these levels, same levels છે. That's very positive. And તમે 2023માં આ બધા ઇશ્યુઝ ધારો કે સોલ્વ થઈ જતા હોય તો then certainly global markets can go up. અને ગ્લોબલ માર્કેટ થોડું સ્ટેબલ પણ થઈ જાય, 2-3% પણ વધતું હોય પર ક્વાર્ટર પર એનમ, તો આપણું માર્કેટ તો એકદમ સરસ ચાલી જશે મારા હિસાબથી. So that outperformance will certainly continue. And as such, Preeti, there is a huge shortage of good quality companies per se also. એટલે ધારો કે એફઆઈ ને કઈ માલ ખરીદવો હોય કે ડોમેસ્ટિકલી પણ ઇન્સ્ટિટ્યુશનની સંસ્થાઓને કોઈ પણ ગ્રોથ સ્ટોક્સ કે કોઈ સારી ક્વોલિટીની કંપનીઓ લેવી હોય તો ઇટ્સ જસ્ટ ધ સ્ટોક ઇઝ જસ્ટ નોટ અવેલેબલ પર સે, એન્ડ ધેટ્સ વન થિંગ ઇઝ વેરી પોઝિટિવ. અને ઓવરઓલ જે મોટા મોટા સેક્ટર્સ છે ઇકોનોમીના, જેમ કે બેન્કિંગ છે, ઓટોમોબાઈલ્સ છે, કેપિટલ ગુડ્સ છે, રિયલ એસ્ટેટ છે, domestic consumption છે, I think all of those sectors, all of those investment themes are working out very well. Problem ક્યાં છે? એક્સટર્નલ ફેસિંગ સેક્ટરમાં પ્રોબ્લેમ છે, જેમ કે સોફ્ટવેર છે કે મેટલ્સ છે. I think they are the ones where the problems are, but આપણું માર્કેટ એટલું મોટું છે, એટલું ચોઇસ છે that you can always avoid them and look for other growth avenues. You correctly said કે ડોમેસ્ટિક ફોકસ્ડ કંપનીઝ વિલ ડુ બેટર. અને ઓફકોર્સ બહારથી જે રીતની સિચ્યુએશન ગ્લોબલી બની રહી છે એક આપણને એક સ્લોઇશનેસ દેખાઈ શકે છે એવા કાઉન્ટર્સમાં. પણ બેન્કિંગ સેક્ટર પર એક ધ્યાન આપવું જોઈએ. PSU બેંક્સમાં આપણે એક સરસ રેલી જોઈ અને એ કન્ટિન્યુ થતી જોવા મળી, પણ લાસ્ટ આપણે ફ્યુ સેશન્સમાં આપણે ત્યાં પણ એક ઘટાડો જોઈ રહ્યા છે. તમને લાગે છે કે PSU બેંકની જે રેલી છે આગળના વર્ષમાં પણ કન્ટિન્યુ થશે? અને બિટવીન PSU બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ, કઈ રીતે તમે સિલેક્શન કરશો? કયા રેશિયોમાં તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો? આઈ થિંક PSU બેંક્સમાં એક રીતે જે વન ટાઈમ કરેક્શન બેક ટુ મીન, જેમ કે ઇંગ્લિશમાં કહીએ મીન રિવર્સલ, એ થઈ રહ્યું છે. અને મારા ખ્યાલથી 60-70% મીન રિવર્સલ થઈ ગયું છે. એટલે from these levels you can expect 25-30% appreciation. But એના પછી those stocks will start to flatten out or they'll move in tandem with the Nifty. અને I think આગલા 2-3 મહિના કદાચ PSU માટે સારા રહેશે. They will continue to outperform. But beyond that, I think you will see the return of all the private sector banks and the smaller private banks as well. Okay, basically the small private sector banks and the large private sector banks, they are more aggressive, they are more tech savvy, they are more service oriented, and એ લોકો જે market share લઈ રહ્યા છે, that process will keep on continuing. So it's a good trading play in PSU banks. પણ તમે એવું નહીં કહી શકો કે હું કોઈ પણ PSU bank લઈને 3-4 વર્ષ હું શાંતિથી એને રહેવા દઈશ, તેને appreciation મળશે. That's not going to be the situation. That is true only for the likes of ICICI, Kotak, HDFC, Axis Bank. You may add IDFC First Bank also to that. So one has to be a bit careful when it comes to banks. But you can divide your portfolio, your core holdings share, keep it in good private sector banks,
and certainly you can trade in the PSU banks. સાથે ફાર્મા સેક્ટરમાં આપણે એક સર્જ જોઈ રહ્યા છીએ. હવે આજે આપણે જોઈએ તો ફાર્મામાં એટલો બધો બિઝનેસ આવી રહ્યો છે ને આપણે ઓલ અરાઉન્ડ એક એમાં પણ એક સર્જ જોઈ રહ્યા છે. પણ ફાર્મા એઝ અ સેક્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ અત્યારે આપણે જો કરવું હોય તો? Pharma was a bit oversold. From there it is coming back strongly. And આજે કોવિડના કેસીસના કારણે ગ્લોબલી વધી રહ્યા છે. સર્ટનલી થોડી ઘણી ડિમાન્ડ એક્સપોર્ટ ડિમાન્ડ પર એની પોઝિટિવ અસર આવી શકે છે. એટલે સમ શોર્ટ કવરિંગ કેન બી એક્સપેક્ટેડ. પણ લોંગર ટર્મ બેસિસ પર ફાર્મા પર આઈ વુડ બી ન્યુટ્રલ ટુ સ્લાઇટલી નેગેટિવ. એનું કારણ એ છે કે જે ગ્લોબલ માર્કેટ્સમાં જે કોમ્પિટિશન આવી રહી છે અને વધી રહી છે ઓન જેનેરિક સાઇડ એ કંઈ ઘટવાની નથી. અને એટલા હવે ખાસ નવા મોલિક્યુલ પણ રહ્યા નથી પહેલા જેવા કે નવા મોલિક્યુલથી એ લોકો વોલ્યુમ વધારી શકે અને જે પ્રાઇસિંગ પ્રેશર હોય ટુ કવર દેટ પ્રાઇસિંગ પ્રેશર. સો ઇટ્સ ગોના બી અ બિટ ડિફિકલ્ટ ફોર pharmaceutical companies. એકાદ બે કંપની વિચ આર ફોલોઈંગ અ સ્લાઇટલી ડિફરન્શિએટેડ બિઝનેસ મોડલ જેમ કે સન ફાર્મા છે જેનું ફોકસ સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ પર છે, સ્પેશિયાલિટી મોલિક્યુલ્સ પર છે. They may do well. Some contract manufacturing companies also may do well. But by and large, I think pharma you should be neutral to slightly negative. And these are businesses which are very difficult to understand also. So when you compare pharma with some of the other sectors, जहाँ घनी सारी visibility છે, घना सारा growth ની opportunities છે, I would prefer to go for that. We spoke about banks, but I think auto, capital goods, real estate, broad consumption. Consumption you can include hospitality, healthcare, entertainment, retail, specialty retail. I think that's where all the action is going to be. અને જે બધી નવી લિસ્ટિંગ થઈ છે પ્લેટફોર્મ કંપનીઝની, જે લોસ મેકિંગ કંપનીઝ છે, ઇફ યુ નોટિસ એ લોકો પણ ઘટવાનું બંધ થઈ ગયા છે. આ ખરાબ બજારમાં પણ ઓલ્સો દે આર પ્રિટી મચ સ્ટેડી. એટલે એ લોકોના 2-3 ક્વાર્ટર હજી સારા નંબર આવતા જશે અને ઇફ દે શો રોડ ટુ પ્રોફિટેબિલિટી, તો ધીઝ આર આઉટસ્ટેન્ડિંગ બિઝનેસીસ અને ઇન્વેસ્ટર્સ સ્ટાર્ટ બાઇંગ ધેમ એઝ વેલ. તો એટલો બધો ચોઇસ છે ને આપણી માર્કેટમાં. સો આઈ વુડ પ્રિફર ટુ ગો ફોર બિઝનેસીસ વેર there is a nice clear line of growth rather than pharmaceuticals which are external oriented or software for that matter or commodities. ઓકે, તો ફાર્મા, સોફ્ટવેર, કમોડિટીઝમાં એક અત્યારે એટલું વિઝન નથી, પણ જ્યાં એક ક્લિયર પાથ દેખાતો હોય એમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું છે. આપણે વધારે ચર્ચા કરીશું, પણ મારે લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે ને આપણે વાતચીત કરી રહ્યા છીએ એલિક્સર ઇક્વિટીઝના ડિરેક્ટર દીપન મહેતા સાથે કે 2023માં કયા આઉટલુક સાથે આપણે આગળ વધવાનું છે ને શું સ્ટ્રેટેજી અપનાવવાની છે. દીપન, આપણે જોયું કે સરકારે PLI સ્કીમને ઇન્ટ્રોડ્યુસ કરી અને એના બેનિફિટ ઘણા બધા સેક્ટર્સને મળ્યા. અત્યારે આપણે જે સેક્ટરની વાત કરીએ તો છે ડિફેન્સ સેક્ટર. હવે આપણે રિસન્ટલી જોયું કે ત્યાં પણ વધારે એક એમને મંજૂરી મળી છે 85,000 crores અને વધારે પ્રાવધાન આપવામાં આવશે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ કંપનીઝને. ડિફેન્સ એઝ અ સેક્ટર કઈ રીતે તમે આગળ જતા જોઈ રહ્યા છો? I think Preeti, defense should do very well. પણ જે રીતની એપ્રિસિએશન થઈ છે ડિફેન્સ સ્ટોક્સમાં, આઈ થિંક કે મોર ઓર લેસ એક જાતનું જે આઉટસાઇઝ ગેઇન્સ છે
એ બધા ડિફેન્સમાં આવી ગયા છે. They will at best now be market performers or slight bit of over performers. હવે ડિફેન્સ છે ને જનરલી એક વેલ રિસર્ચ અને ઓવરઓલ સેક્ટર ધીરે ધીરે થઈ રહ્યું છે અને બધા જ સારી વાત કરે છે. there is no contrarian play, there is no surprise factor left in PSUs. એટલે આ લેવલે ખરીદવાનું doesn't make sense to me. પણ તમારી પાસે ઓલરેડી ડિફેન્સ સ્ટોક્સ હોય તો જરૂરથી remain invested. I think આવતા 2-3 વર્ષ will be good for defense, but it's not that they will be huge value creators as they have been till now over the past 1 year or so. સાથે FMCG કાઉન્ટર્સમાં તમે કઈ રીતની હવે મૂવમેન્ટ જોઈ રહ્યા છો અને મે બી કન્ઝ્યુમર ડ્યુરેશન્સ કે એ બધી જ આખી જે સેગમેન્ટ છે FMCG કારણ કે હું ખાસ કહું છું કારણ કે ત્યાંથી એક રૂરલમાંથી પણ એક ડિમાન્ડ આવતું હોય છે પછી ઓટો હોય કે આપણે જે રોજની વસ્તુઓ હોય એટલી ડિમાન્ડ હજી પિકઅપ થતાં આપણે નથી જોઈ જેટલી અર્બન એરિયાઝમાંથી જોઈ છે ત્યાંથી એક ડિમાન્ડ આવવી જરૂરી છે તમે ત્યાં શું એક પિકઅપ જોઈ રહ્યા છો અને સાથે જ અહીંયા કોઈ પસંદીદા કાઉન્ટર્સ તમારા? See, I think FMCG જે traditional soaps, detergents, hair oil, shampoo, I think ઘણી બધી FMCG categories બહુ mature થઈ ગઈ છે. એટલે I would be a bit skeptical, થોડો cautious રહીશું investing in FMCG. These were good consumption stocks 5-10 years ago. પણ હવે આગળ જતા એ લોકોનું વોલ્યુમ ગ્રોથ ઇઝ સિંગલ ડિજિટ, લો સિંગલ ડિજિટ અને એના કારણે you will not get the growth that one requires. Valuations are pretty much steady. I would avoid FMCG. પણ જે consumption છે, the wealth effect, the income effect ના કારણે જે spending વધવાનું છે, that is a good investment theme. પણ ત્યાં patience જોઈશે. ત્યાં અગર આપણું horizon 3 થી 5 વર્ષનું આપણે રાખવું પડશે. Over there, you may find many winners and many companies becoming really big and creating a lot of value. And as I said in the interview, companies which are engaged in retail, in QSR, like quick service restaurant, travel, hospitality, healthcare, I think building materials, I think all of them selectively or as a group should do pretty well over the next 3 to 5 years or so. But it's not like a straight line. એ લોકોમાં પણ ઘણા બધા cycles હોય છે. Sometimes there could be down cycles as well for a few months or quarters. But if you remain convinced that તમે long term invest કરશો આ બધા sectorsમાં, so I think you will get very good returns going ahead. So they are expensive just now, but the growth potential છે, I think that is enormous in our country. દીપન અત્યારના જે આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે એક્વિઝિશન્સ મર્જર્સ આપણે ઘણા બધા જોયા છે કન્સોલિડેશન ઓફ બિઝનેસીસ આપણે જોઈ રહ્યા છે એ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ કાઉન્ટર્સ તમને નજરમાં આવી રહ્યા છે વિચ વિલ ગેટ બેનિફિટેડ અને આપણે એક નિયર ટર્મમાં કે લોંગ ટર્મમાં એનો એક એડવાન્ટેજ જોઈ શકીએ છીએ? No, Preeti, I think mergers, acquisition basis પર તમે research karo ya share kharido, it's not a good strategy. I think as a thumb rule, one should go for businesses jahan at least minimum 15% growth rate tamne juvano visibility hoy. I think you can go for those companies. And ઘણા બધા જે sectors cyclical છે, deep cyclical sectors છે, which have now started to turn around. જ્યાં અગર actually એ લોકોની cycle ની જે વર્ષો હોય, that is pretty long period. I think you could focus over there. જેમ કે real estate છે, પછી capital goods છે. I think these are the two sectors જ્યાં અગર we have very long cycles અને ઘણા વર્ષોના underperformance પછી these sectors are coming back. So I'd like to focus over there per se. And go for the larger companies over there. I think you'll be pretty safe and get good returns as well. Any particular counters you are looking in this areas? જેમ કે real estate માં I think we like macrotech developers. We like DLF as well. Within capital goods, I think Larsen and Toubro is like a must-own stock in every portfolio. एक नानी company है ITD cementation, that looks good. Some very nice specialized capital goods manufacturing companies है, जिनके Praj Industries है. I think that also comes to mind. Again, disclosure that we and our clients are invested in it. So I think the top quality companies તમે લઈને revive portfolio માં in a sector જ્યાં અગર multi-year revival, multi-year positive cycle આપણને જોવા મળી રહી છે. I think if you go for those stocks and those sectors, you can get a very good return in these sectors and these stocks.
લાસ્ટ એક સવાલ, ઇન્સ્યોરન્સ સેક્ટર, હવે અહીંયા પણ આપણે એક સ્લાઇટ સર્ચ જોઈ રહ્યા છે અને એક ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છે, નોટ બટ ટુ ધ લેવલ વી વુડ હેવ વોન્ટેડ, પણ અહીંયા તમે કોઈ ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો અને ઇફ યસ, કયા કાઉન્ટર્સ તમને ગમે? See, I think people don't like LIC, but it could be a dark horse. યસ. કારણ એ છે કે there are certain challenges and we are also not completely convinced. But intuitively એમ લાગે છે કે કદાચ LIC માં સારું રિટર્ન મળી શકે છે. Especially ધારો કે માર્કેટ આખું ટર્ન મારવા માંડ્યું from 2023 onwards. If you see positive trends in the market, તો immediately એની જે adjusted enterprise value છે LIC ની, that is very heavily dependent on secondary market prices. તો ત્યાં થોડું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. અને otherwise also they have been trying to follow market friendly aggressive policies, aggressive strategies, which I think will play out over the next few quarters or so. So I'm a bit positive on LIC, but that's specifically if you're looking to buying something in insurance per se. It could be a, આટલા બધા correction પછી such a huge company with such a large market share, અને માર્કેટ શેર પણ એ લોકો ધીરે ધીરે મેન્ટેન કે વધારી રહ્યા છે. I think that is quite જી જી દીપન, ઓન ધેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ ન્યૂ યર એન્ડ હેપી ન્યૂ યર ટુ યુ. happy new year to you as well. થેન્ક યુ. અને સાથે જ આઉટલુક 2023માં બસ આટલું જ, પણ તમે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.